ગાંધી શિબિરમાં ભાગ લેવા માટે આણંદ પહોંચ્યા। પક્ષના કેટલાક આગેવાનોમાં નારાજગીના સૂરની વચ્ચે રાહુલની આ ગુજરાત મુલાકાત। નવા પ્રમુખોની નિમણૂક બાદ કેટલાક નેતાઓ નારાજ થયા છે, ત્યારે જિલ્લાઓમાં સંગઠનને મજબૂત કરવા માટે રાહુલ ગાંધી ચર્ચા કરશે। આણંદમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે મુલાકાત કરશે રાહુલ ગાંધી। ત્યારે નવા પ્રમુખોની નિમણૂક બાદ કેટલાક નેતાઓ નારાજ। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા દીપક આ મુદ્દે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। દીપક, કોંગ્રેસની તાલીમ શિબિરનું આયોજન રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે। બિલકુલ રાજા, જે પ્રકારે સંગઠન સૂજન જે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને હવે જ્યારે જિલ્લા પ્રમુખોની વરણી માટેમાં પણ જે ખતરાટ જોવા મળ્યો હતો ને જિલ્લા પ્રમુખોની જ્યારે વરણી કરી દેવામાં આવી ત્યારબાદ હવે તમામ જે નવનિયુક્ત જિલ્લા પ્રમુખો છે તેમની સાથે બેઠક કરવામાં આવી રહી છે અને આણંદ ખાતે રાહુલ ગાંધી આ એક દિવસીય બેઠકની અંદર હાજર રહેવાના છે। તમામ જે નવનિયુક્ત જિલ્લા પ્રમુખો છે તેમની સાથે ચર્ચા કરવાના છે અને બીજી તરફ જે દૂધ સભાસદો છે તેમની સાથે પણ બેઠક અને ચર્ચા કરવાના છે। મહત્વનું છે કે જ્યારે જિલ્લા પ્રમુખોની વરણી થવામાં આવી તે સમયે અને ખતરાટ જે છે તે પણ જોવા મળ્યા અને નેતાઓમાં નારાજગી પણ જોવા મળી હતી। ત્યારે 2027 વિધાનસભાનું ઇલેક્શન પણ નજીક છે અને તે જ બાબતે થઈને હવે કોંગ્રેસ વધુ મજબૂતાઈથી આગળ વધે તે માટે થઈને તમામ જે નવનિયુક્ત જિલ્લા પ્રમુખોને જવાબદારી સોંપવામાં આવી છે અને કયા પ્રકારે કોંગ્રેસ કામગીરી કરશે તે તમામ બાબતોને લઈને સંગઠન સૂજન જે પ્રશિક્ષણ શિબિર જે 3 દિવસીય આણંદની અંદર યોજાઈ રહી છે, જેમાં આજે આ શિક્ષણ શિબિરની શરૂઆત રાહુલ ગાંધીએ કરવામાં આવી છે અને તેમના દ્વારા તમામ જે આદેશ અને જે તમામ માહિતી છે તે આપવામાં આવશે અને કયા પ્રકારે કામગીરી કરવી તે પણ સૂચનાઓ જે છે તે આપવામાં આવશે। દાદા જી દીપક, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।